સોકી માંડવીને બી નાખવા ફૂટવાડો ની અનિલ આવી ગયો દીધો તો કઈ અનિલ ઈ હું તો કે થઈ જાય ભેગા નો કે નાતા જો અમે જો આયો હે ને માધવપુર પઈ ગયા થોડીક વાર દરિયે હાલો તો હે ને મસાલો થઈ જાય ને તો પછી તેલ નાખે કેરેલા કાલે રૂપારું મી મસાલો ઘાએ ઘા બધાય હે ને ખાઈ દેવા હતા મમ્મી તું કઈ નથી આવતા સીતારામ જય વચરાજ કી હે બધાયની મજામાં હને આજ હું કરા ભરેલ રીંગણાની શાક એટલે કે અલગ રીતે કરા પૂછો કી માંડવીને બી નાખવા ખોટાડો ની અનિલ આવી ગયો દીધો તો કઈ અનિલ રામ રામ સીતારામ બધા જય રામ કે બધા મજામાં બધા જય માતાજી જય દ્વારકાધીશ અટાણે હે ને રીંગણાની શાક કરવાનો વિચાર મારો જ હતો જો કે રીંગણા જોવે કે રીંગણા મને હે ને અલગ જ લાગ્યા આખા જો તો પણ ઓર્ગેનિક છે ઓર્ગેનિક ને વાડીના છે એટલે અલગ તલાક હા સી વાત છે એટલે આ વસ્તુ ખાવામાં એવી મીઠા આપે ને કે વાત પૂછવામાં કે આપણી વાડીના હોય પાછા ઓર્ગેનિક હોય કઈ બીજી દવા સાટલ ન હોય એટલે અને અમારે આજ જવાનું છે ક્યાં જવાનું છે હા વાહ કા દરિયો કાં આવ્યો ને માધવપુર હા અમારે આજ જવાનું છે ને માધવપુર જવાનું છે તે હું વિચાર કરા કે રાંધે ખાઈ પીએ ને પછી જ નીકળીએ કઈ ને હાસી વાત છે એટલે પછી રસ્તામાં ખાવાનું ની કઈ ઉપાધિ ન રહીએ હા ખાઈને નીકળીએ તો વાંધો ન આવે પછી કાવ નાસ્તો કરવા એ નાસ્તો તો ચાલુ જોઈએ આપણે પછી ઓઈલું હાવ નાસ્તા ભર રહીએ ને તો પછી હાવ ગાંઠેક નું ઓઈલું થાય કે તો ખાઈને જ નીકળીએ હા પાછું કામ માધવપુર તો બધું સાણા મસાલે ને એવું બધું મળતું હોય ને હા હું ખાય સાડા મસાલા હે હા ન્યા તો રેક જો કે બધું નાસ્તો હોય પાણીપુરી ને હા નાસ્તો ઘણો બધો હોય ન્યા જ મારે મોટો રાખવાનો વિચાર હે જો પરવાર ના ના આપડી નતા કહ્યું પરવાર જોડે તું આઈ કે જવા જ દે સીધી જો 3 રીંગણામાં 4 રીંગણા મમ્મી ના 4 તારા ને 2 મારા ઈ કી બસ મારે બસ ખાવા ઈ નો હાલે ને કઈનો હાલે 4-5 તો ખાઈ જવાય ઓર 4 વાસ તો હા અને મને 4-5 4-5 તો ખાવા જ જોઈએ ને રીંગણા અનિલ મને તું આ બી ખાંડે દે ને ઉટડ દે તો હું પછી હે ને ભરવાનું જ રે સણાનો લોટ ઓછો નાખો ને ના હો કાઈ તો નો ભાવે સણાનો લોટ જરાક જ ન ખાય જાજો ન ખાય હે હા તો રહો તો કરીને વધારે રોહો હોય રીંગણાનું શાક મને તો નથી ખાવું ભરેલમાં કઈ સોરવું જોઈએ અમારે તોય પણ એથી કાં ખાય બરું કે ભરેલ રીંગણામાં રોહો હોય ને હોય થોડોક તો રહો તો હોય ને કોરું ન હોય હાવ કઈ જરાક હોય તમે બધે કમેન્ટ કરજો એટલે વઘાર તો જોઈએ ને અસલનો મસ્તીનો રહો હોય અસલનો વઘારમાં તારા હમણાં કેવું જ ન પડે હે હા વઘાર એવો મસ્તીનો હોય ને કે માણસ ખાતા ખાતા આંગળીઓ ખાઈ જાય ઈ ખબર ખાતા ખાતા આંગળીયું ખાઈ જાય એ પણ પાછી તારે એટલી ખબર ન પડે એટલે આ બીવ ડે નો મજા આવે આ હે ને ઘડી ખંગાણો હોય ને ત્યાં સુધી ઈ હોય જો કે હે ને હમણાં તો માંડવી પાક ને પણ કરવા જોઈએ પણ હમણાં અમે કર્યો ને ઈ અમારે હે ને શરદી ની એવું છે હા અને અડદિયા પડ્યા અડદિયા જે પૂરા થયા ને તો અડદિયા પૂરા થાય ને તો પછી કીક કરીએ વિચારીએ હા સી વાત છે થેગા અનિલ બીતા થેગા હા બી થેગા ભૂકો થેગો તા કે કાં બી મને તો અંદર ગોતા તો કરી લીધા ને હો તું અંદર જાતા તો હું કરેલા અનિલ ત્રતે ત્રત એ ભાઈ મને કોઈ એસીબી નો શીખાડતા કોમેન્ટ ન કરતા કાઈ ન કરાય ન કરાય અમારી પદ્ધતિ આ હે અમારી પદ્ધતિ આ હું પહેલેથી અહીં કરા ને હું આ રીતે જ કરા પછી એવું જેવું થાય હું ટેસ્ટ ઉપર ખબર પડી જાય હા સી વાત છે હા હાલો તો હે ને મસાલો થઈ જાય ને તો પછી તેલ નાખે કેરેલા કાલે રૂપારું મી મસાલ્યું રૂપારું ભર્યું ધાણા જીરાનો ભૂકો જે બને ને એ વધારે ન થાય કેમ કે ટેસ્ટ આવે જો કે ધાણા નહીં ખા પણ ધાણા જીરા ભૂકો અહીં તો અમારા ઘરનો છે એટલે વાંધો ને દરાવેલ છે એટલે એવું કેટલો કર્યો હોય પાછો હમણાં દરાવો જો તારતા વરે એટલે આવે જા તો બસ પાછો વરે દરાવેલી હું અનિલ વાર સણાનો લોટ વધારે ભાવે અનિલ જરાક જ ન ખાય સણાનો લોટ જાજો ન ખાય જરાક જ ન ખાય હા તો પછી ઓલું થાય ખાવ એ ન ભાવે ખાટે થોડી છે ને જરાક ઉપરથી નાખી દે એટલે ઓલો રસામાં જરાક જાડું જાડું હોય ને એટલે થોડી મજા આવે એ મારે તેલ નાખવું પણ મારો હાથ ખાવા પ્રોસેસ બહુ લાંબી છે ને પ્રોસેસ તો લાંબી જોઈએ ને અઘરી પ્રોસેસ છે કઈ હેલી ને તાર તાવું કરતા આરો થાય એ કે આ કાં કરું આલનભાઈ બટીકા કરે વઘાર નાખી બટેકાનું શાક ને હા એ વિચારી નહીં આવતો તો પણ ના ના રીંગણા બટેટા મોરે ને ભેગું કરી નાખાય સાદું શાક ના હું કાજે કઈ થાય બધી ના હું કઈ આજ અનિલે કીધું ને એટલે આજ તમારે કરવું હોય છે આ ગમે એ થાય તેલ ઓછું નખાય કે માંડવી બીમાં તેલ હોય ખબર અનિલ તો હા એ તેલ ના જ ભર્યા હોય માંડવીના બી અને અમારે જવાનું છે પણ વેલેરું રંધાઈને જાય ને તો પછી ખાઈને ભાગીએ હા
તે વેલેરા પૂગે જાય હમણાં એક દી જુનાગઢ ગાતા હમણાં તો હાવ ઇનની છે કઈ ને સાચી વાત છે કઈ ટાઈમ જ નથી જડતો કઈ ઘેર રહેવાનો કે કઈ શૂટ કરવાનો કે એવી રીતે ચાલો તો એ રીંગણા હે ને ભરવાનું ચાલુ થઈ ગયું એટલે જ ને ભરાઈ ગાવ રીંગણા હે કે વાસલના જીનકા ને હે જતા ટપુડિયા હે ટપોડિયા આપણે પેલા કામ કેતા ને સૌથી નાનું રીંગણું હોય ભટોડિયા ને ને હા ભટોડિયું રીંગણું અમાર હાટું રાખજો ખબર હા વઘારતા હોય ને મમ્મી દાતા આપણે ઈ કે એ ઓલી ભટોડિયું રીંગણું હે ને મારું છે ઈ પણ ખાતી નહીં જો હું તો ન ખાતી ઓછા ખાતી આ રીંગણા જોવે ને કેવા લાગે તમને મીઠા લાગે કોડવા લાગે કોડવા મને મીઠા લાગે એકદમ આ એક તો ઓર્ગેનિક છે દવા તો મીઠા જોઈ ને અને ચેરી દવાનો ઉપયોગ જ નથી કરેલ હા તો મીઠા જ છે હાવ ઈ ખાઈ હું પછી ખબર પડી તો ટેસ્ટ નહીં કેતું તો પછી કે કેમ થયું ઈ શાક તો પછી પછી તો આપણે વેલેરું ભાગવાનું છે ખાઈ પીએનતા એટલે ઈ પછી લોટલા કરેલા શાક વઘારે એક ગઈ છે ને એક ગઈ લોટલા કરેલા પછી કઈક વિચારી અનિલ આ બધું તારે હારવું જોહે હારેલી હું હા એ બધું તારે જ હારવા લાગવાનું મને હું કઈ નહીં હારા ઈ કે મણી હે ને હાલચેલ કરે નારો થઈ જાય પછી હમણાં તો પાંદડા ખાઈ રે બાકી બાયણે ખાઈ રે વાત પૂછો મને હા વાત પૂછો હા રીંગણા ભરા વધારે પૈસ કે વધારે ભરેલી ને તો મજા આવે ખાવાની એવું હોય અહીં ટેસ્ટ જ બદલી જાય આખો આ હું એકવાર આમ કર્યું હતું પૈસ કા હોઢાણે એવું વેજી કર્યું હતું પછી મેં ખાધું હતું મેં તેનું પહેલી વાર ટેસ્ટ કર્યો હતો કેવું થાય ટેસ્ટ કર્યો હતો તો કઈ વાર કા એની હે મને ટેસ્ટ કરાવ્યો હતો ટેસ્ટ કરાવ્યો હતો ને કે કેવું થાય કીજે સારું થયું હતું મને યાદ હું કાંઈ કરીએ બીજું કામ જો કે આ આઈડિયો તો વધારે અનિલ નું તો મને તો આરો થાય ને ત્યાં હું ન કરાવું શું કરાવું સાચી વાત છે આવું ખેલું થતું હોય ને એ હું વધારે પૂરતું કરાવું બહાર કામ હાલે ને બહાર ગટરું ના કામ હાલે ખાડા ખડબાણ હા એટલી હેલા રાખે વાંધો નથી સારું પાસે ઈતા થઈ કોક છે કામ કરતા હોય તો કઈ વિકાસ થાય તો સારું મહાનગર બન્યું એ પોરબંદર આપણે હા મહાનગર બન્યું એવું તો કેવું રૂપારું બધું થઈ જાહે જે જુનાગઢમાં રાજકોટમાં છે બધી જગ્યાએ લાઈટું કચરા પેટીમાં નાખવાનો આપણું પોરબંદર એવું ચોખ્ખું સ્વચ્છ થઈ જાય ને પછી રસ્તા મસ્તીના થઈ જાય ગટરનું કામ કરે તો પછી રસ્તા અસલ થઈ જાય પછી રસ્તાનું કામ કરવાનું જો કે લાઈટું તો અટાણેથી જ પડવા માંડ્યું આ નાખ્યું ખબર લાઈટું જુબેલી વાર આખા રોડ ઉપર હા નકર ન્યા રોકડિયા હોતી ને હા ન્યા કેવું હાવ અંધારો પટ ઉતું ન કરતા હા એટલે જ ને એ વાંધો રહેતા આવતો હા બીક ન લાગે આપણે નીકળતા હતા હાવી થાય હા રાતે નીકળે બીક લાગે હા બીક લાગે હાવી ક્યાંથી પણ એ સારું થાય ભાઈ હા એ વાંધો ને લાઈટો નાખી દીધું નથી પ્રગતિમાં હે પોરબંદર બહુ હારું તો પછી પોરબંદર પ્રગતિ કરે હારું સાચી વાત છે હાલો તો એ હે ને ફાઇનલી હું શાક વઘારવા પડે કઈ આવી સાચી વાત છે કરવા માંડો હા તારે તો વાટી જ જો ખાવાની ભૂખ લાગી એકદમ ની આંગળી થઈ જાય ને પછી આપડી ઘા બધાય છે ને ખાઈ દેવાના તાતા મમ્મી તું કઈ નથી આવતારી હે કેટલા વાગ્યા કેટલા અટણ ખબર ને 11:30 જેવું થયું મારો ટાઈમ એમ ને વયો ગયો ખબર 11:30 જેવું તો થેગું 11:30 તો થેગા ઓય આના ભેગા લોટલા ભરે નો ને લીંગડા છે તો લોટલા જ કરવા ને તો તા રોટલી હાલે એવું કઈ ન રીંગણા ખેકમાં બધું હાલે લોટલા ખબર રોટલી ન ખાય રીંગણા છે સમજાણો તમે એવું કઈ ન હોય ના આપડી હે ને લોટલી નથી ખાવી લોટલા ખાવા મારે હે લોટલા કરવા એટલે સપોર્ટ કરી દે કે આ લોટલા ખવાય હા ખવાય તો હું લોટલા જ કરા આપડી છે ને આગળ શાક વઘારે જાય પછી આ ગઈ મૂકે તો ત્યાં લોટલા ગઢ નાખી કે જટ થઈ જાય ને તો વધારે પૂરતું સારું કે પછી અમારે જવાનું છે સાચી વાત છે જો ખાવા માંડ્યું શાક તેલ થઈ જાય એટલે આંગળી વઘાર નાખા રહ્યું થેગું તેલ ના હજુ નથી વાર લાગે ને તેલ થવા આગળ મૂક્યું ફિલ્ટર ચાલુ કરી દીધું કે ભરાઈ જાય હમણાં ફિલ્ટરમાંથી પાણી ઉપર બહુ થાય ફિલ્ટરમાંથી કે હમણાં ગોરામાં પાણી એકદમ ટાઢું બોર જેવું થઈ જાય ફ્રીજનું પાણી તો ભાઈ વિચાર જ નહીં કરવાનો અમારે ઉનાળામાં એવું પાણી રૂપારું ફ્રીજનું પાણી તો પીવાનું વિચારવાનું નહીં કે હાલો અંદરથી બોટલ કાઢીએ પાણી નકર વારે આપણે જ કાં પીએ અને ખાલી જ થઈ ગયું કઈ બોટલ ઉનાળામાં અમિતા નથી પીતા જો કે ભરીએ જ ઓછી કોઈ મહેમાનમાં આવે ને તો એના હાટું ભરીએ બાકી ન ભરીએ હા શરબતમાં ના તરક કરવું હોય હા શરબતમાં કરવા થાય હે અનિલ નો ધોવું મારે પડે વિચારતા કરો હા કઈ હું આ કે તું આ કહો ને
હું જાગતો હોય ને હાથી તો હું કઈ પણ દઉં મને તો અટાણે આરો થતો જ. મેં તો જો જેવી વાત થઈ એવી કીધી ને થોડી હા કે મને આરો થાય અટાણે એટલે મારે જોવું ને હા તો તગારું મેં નાખી દીધું. હાથી કાલ તો કારું નાખે ને મને ધંધે લગાડી દીધી હા તી સારું જ કામ કર્યું તી મણી ધંધે લગાડી દીધી ઈ કે આંગળી હું તગાર પણ એ તો નાખી જેવી વાત હોવી તો એવી તો કહી દીધી ને તો મારે ખબર જ નહોતું. હતી કે આંગળી તગારું નાખી એટલી ઓલી ધોવાની જ છે એટલી જ તી હાટું તગારું નાખી મને દીધું આરો થાય અરરરરર. અટાણે તો એવું. હોન્ડા કે તો ભૂખ લાગી હવે પછી હજે લોટ લઈને જ થયા પછી કઈક લિમિટ હોય ને સવારનું કઈ નાસ્તો નથી કર્યો મેં. ચાલે મને પાણી તગારું માંથી ભરે દે 1 રૂપિયાનું ઈ ભરાય જો એમાં હે ને મેં કામ કર્યું ખબર હે એમાં શેમ્પુ નાખ્યું. અરરરરરર હા હા એટલે એમાં શેમ્પુ વાળું હા અરરરર એટલે શેમ્પુ થી અસલનું ધોવાઈ જાય. આ તો આઈ લેતું જવાય જાય જવાય કઈ એટલામાં તું લઈ જા હજે. હું ઘહી કે ઇનને નાખવાનું ન હોય ને હે ઘહવાનું હોય તો કામ મતલબ હાસી વાત છે. શેમ્પુ નાખે ને લે ઓંડાયું ધોવે હા, એણીથી બ્રશ થી ઓલું ન કરાયો ટીહા પડી જાય બ્રશ ને તો એ કામ ઓછું પોતું હે હે હા જરા કહું તા પડે સાફ તો ને કરી દે. હા હાલો ધોવે દાવ હો ધોવે દે હા માં તો જોતા ધૂળ પણ આમાં ખરેખર જામે ગઈ ત્યાં કાટ લાગવા માંડ્યા નવા મોટરસાઇકલમાં. કઈ આઈ હોય હાવ જોતા. લાખ રૂપિયાની વસ્તુ છે 1.5 આ લાખની જોતા ઠેક ઠેકાણે કે અમારે કામ હે એવું હે કે આ રહતા નથી થતું. ને હું કેવું જો કે મારું વાત રૂપારું છે ઈ કે આ રહતા નથી થતું પણ આમાં કામ હે કે મારા ઉડે બહુ ધૂળ કે ગટરોના કામ હાલે એટલે જ્યારે એ બાજુ ગોડે નાખ્યા મારા પાસે એટલે જેવું ધોવો ને એવું પાછું હોય મારા એવું પાસે થઈ કૂટર હોય જાય. તો હું તાર ઉપર સોખું રાખા દીમાં 5 વાર પોતું હા ઈ ચોખ્ખું રાખે પણ તું નહીં ખબર હે કે બહાર ધૂળ કેવી ઈ ઉડે. હાસી વાત છે એટલી હે ને ધોતા કંટારો આવે તો પછી આ ઝાડવા તા જો તમને ઝાડવા ઉપરથી જ અંદાજ આવે જાહે હા. કે ધૂળ કેવી ઉડે. આ જુઓ આ જો આસોપાલવમાં ધૂળ જોવો એકવાર. ધૂળ બહુ ઉડે ધૂળ જોવો તમે આ બધી છે ને રોડ ને કાંઠેથી બે ઉડે. આપણે ધૂળ ના દેખાડવી ધોવા માં ધૂળ ને જ દેખાડવી ઈ તો વાત બરોબર છે. ધોવા માં ડર પણ આ તો ખબર પડે ને કે એવું ને એવું થઈ જાય પાછું હોય એવું ને એવું. ઓય હા ને આમાં કાટ લાગે ગો જોતા હો હાલ અને લેવ કંઈક ધોવા કરવું માં જો હે કાટનું. હા ધોવા માં ડાલે તું ને મારે એકલી વાર હાલો રોટલા ધોઈ કરવા નાખીએ. અમે એક માધવપુર આવ્યા કઈ શાંતિબેન પા ફોન ઉપર બહુ વાતો કરી રૂબરૂ તમને પેલી વાર થઈ ગઈ છે અહીં કઈ અહીં થયેલતા હે અમે એક આશરે મેં આવ્યા હતા કઈ પણ થયા નહીં તો ભેગા ઈ હું તો કે થઈ જાય હું ભેગા તા ભેગા નો થયા નાતા જો અમે આ બજાર ખોલેલી હા જો હું તા પહેલા તો વીટીઓની ખરીદી કરા હું કા પછી જો આ હે ને મંગળસૂત્ર એવા મસ્તીના હે ને કે કઈ ઘટે નહીં કામ ભાવશે શાંતિબેન આનું આ બધા અત્યારે ઓફરમાં હે 1500 રૂપિયા હા 1500 માં હે ને જો આ બધા અટાણે ઓફરમાં હે કે 1500 માં જ આપણને કાણું ભાવતા બહુ છે જો કે મેં પહેરેલું જ છે મંગળસૂત્ર તમે મારું તો જોયું જ છે ને બધાય વખાણી એવા કરે હો જો કેવી રૂપાળી ડિઝાઇન હોય બધાયની શાંતિબેન વખાણ ન કરે હું વધારે વખાણ કરે હગા જો કેવા રૂપાળ હા બીજા આ મને બહુ ગમે મસ્તી ના હે પાછા જો આ આપણે મારા કેવી રૂપાળી આ મારા ડબલ ઓલાની છે ને ડબલ આટાની વાળી નોર્મલ મળી જાય ને શોર્ટ મળી જાય લોંગ ને શોર્ટ બે જોડે જાય આ અત્યારે જો આ. સિમ્પલ છે નાની આપણે રેગ્યુલર બાઈ પહેરે ને હા રેગ્યુલર પહેરે ઈ. આ જો પાટલા રૂપારા છે અહીં કટલા જેવા છે ને રૂપારા આ રહી જો મારા આ મારા હમણાં ફેશન બહુ નીકળી શાંતિબેન બહુ હાલે છે ખાસ કરીને અમારી એન્ટિક વસ્તુ છે જૂનું ટ્રેડિશનલ બધી ટ્રેડિશનલ જમણું પછી વેટલા કાઠલી આ જમણું તો જો કે સ્પેશિયલ મારું જ છે હો કેવું હે જો આનો તો વજન ને એવો છે ને કે આવું જમણું બીજે કાંઈ જડતું ને ભાડે દેવાનું ચાલુ કર્યું હો શાંતિબેન હા ભાડે પણ આ આપણે બધી વસ્તુ મળી જાય હા લગ્ન પ્રસંગમાં જેની પણ કોઈની ભાડે જતું હોય ને તો ભાડે પણ ચડી જાય સાંજલિયા જમણું વેટલા કાઠલી બધું ને આ બધી વસ્તુ પછી આ આપણે હર્બલનું હર્બલનું પણ ચાચું બધી હર્બલમાં નાઇટ ક્રીમ પછી તેલ શેમ્પુ ફેસ વોશ હા હા એ ઓલ ઇન વન સોલ્યુશન વાળું બધું ગમે એ હેર પ્રોબ્લેમ હોય સ્કિન પ્રોબ્લેમ હોય બધા માટે સળિયા છોરી ચણિયા ચોળી ઈ બસ આપણે રેડીમાં રાખવું રેડીમાં હા હા એટલે વેચવાની સળિયા ચોરી ઓર્ડર ઉપર મળી જાય ઓર્ડર પ્રમાણે ચડે જાય પછી ત્યાં જાય સ્ટોક કેટલો કરો હોય આપણે જેટલો ઓર્ડર હોય એ પ્રમાણે ચડે જાય અમારે જાવ તો દરિયે પણ મોડું થયું હતું એવું જાવ આરો કરીને રિટર્નમાં જો પરવારો હોય ને તો જાય હું નકર પછી રહ્યું અમારે કઈ નક્કી નહોતું ને જાવું એમ નક્કી થયું પાછું મોડું થયું પાછું તાવ જેવું હમણાં તો હતું તમને ખબર હું કરતી હા બધી વસ્તુ આપણે જડે જાય એકવાર કોન્ટેક્ટ કરજો મંગળસૂત્ર નાના મોટા સેટ બહુ મસ્તી આવે બધી વસ્તુ એન્ટિકમાં છે તો એન્ટિકમાં મળી જાય અને રેગ્યુલર આઇટમમાં છે હા રેગ્યુલર આઈટમ માં ચડે જાય નીટિંગ માં ચડે જાય ધોરું ઘડીમાં થાતા જ ને ગમે એવા બધી ગમે એ વસ્તુમાં ગેરંટી વોરંટી હા હા બાકી કાંઈ ગેરંટી વોરંટી કોઈ નથી આપતું હા
અમે જો આવ્યો હે ને માધવપુર પૈગા આગળ થોડીક વાર દરિયે હા. કે હે ને મને દરિયો એવો ગમે ને વાત પૂછો એ મજા આવે આહા. નાસ્તો નાગડી કરી લીધો હા અમે. ભૂંગળા બટેટા ખાધા ભેળ બટેટા, પછી ખાધી ભેળ ખાધી. ચણા મસાલા હા. આ વાળી ચણા મસાલા ખાવા જ જોઈએ ભૂખ એવી લાગી હતી કે બ્લોગમાં લેવાનો મેળ ન આવ્યો. હા હા બ્લોગમાં લેવાનો વારો ન આવ્યો ભૂખ એવી હા, લાગી હતી ને એટલી એટલી એકદમ અતિશય ભૂખ લાગી અને હતી. જો વા સાઈડ ઓલી સાઈડ છે ને બોટું છે હા જો વાહનો ને હાંકવાના ને કેવા આવે હા પણ ઈ આંકવાની મજા આવે હો ને તો પછી આજ ખેર હું આવે ને તો મારે કન્ફર્મ આંકવાનું થાય એવું હે? આજ ખેર તો જો કે અટાણતે પરવાર ને અટાણતે હા. મોડું થઈ જાય છે પાછા આવીએ ને તો જરૂર ને જરૂર આંકવું વા બોટું તો જો કેવ્યું દેખાય કેવી બોટું? કેટલી બોટું છે હું તો ગણ્યા કારુક ને જોર્યું સાચી વાત વા છે. જો માર્યું ઝીણક્યું દેખાય આથી તો હાવ એવડ્યું કેવડ્યું અલ ન હોય હાવ નાન્યું નાન્યું ચણા દેખાય મસાલા વાળા જો લે વેસે હા 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 આ એક ચણા આ મસાલાની ખાસિયત એ છે કે ખાસિયત છે કે ઝીણા છે ને મરચાં નાખે લવિંગિયા મરચાં લવિંગિયા લીધા. મરચાં નાખે ઝીણા કટકા નાખે. એટલે જો ખવાઈ ગયા તો આપણી 5 દી યાદ રહે કે હા માધવપુરના ચણા મસાલા ખાધા હતા બાકી અમારા રાજુભાઈ જેવા ચોપાટી જેવા ચણા મસાલા થાય જ નહીં થાય ખાંડી ને આમ બેહવું નથી ને ઉપર કામ હાંડિયામાં બેહાન કા ખાંડીઓ મળે એઠી નાખે કડ વગર ની થઈ જા હા એમાં બેહાય હા. હા જો કે બેહાય પણ મણી છે ને બીક લાગે મણી કેમ બીક લાગે વાં ખબર એક ઠેકાણી બોર્ડ માર્યો કે દરિયામાં નાવાની મનાઈ છે હા મને કે એવું પછી તો ખબર ને પણ દરિયામાં ને દરિયાને કઈ નહીં નમ રહે પેલા આપણે જઈએ ને ત્યારે તો હા. મોજા ન આવે ને પછી અંદર લેતો જ જાય ને આપણે જાય ને પછી ઓછી તારનું મોજું આવે જ જાય લપટે સાચી વાત છે એટલે સારું લ્યો તો હવે છે ને પાણીનો અમે થોડીક વાર ભરોસો ન પછી કરાય. નીકળીએ ગામમાં ને જાવું થોડુંક વાર આગળ હા વાં કઈ આપણે ઘણી જગ્યાએ જાવ ઘણી જગ્યાએ ને જવાનું અને હોય. પાણીનો હે ને વિશ્વાસ કોઈ દી ન કરાય ને સાચી હાંડિયામાં બેહવા મળે ઈ બીક લાગે કે હેઠો બેઠો હોય ને ત્યાં સુધી કઈ વાંધો ના આવે ઉસો થાય ને ત્યારે પેટમાં ફડકું પડે હાલો તો એવો અમે નહીં કરીએ હા